રાજકોટના વિછિયા પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે, જેમાં વિછિયા તાલુકાના થોરિયાળ ગામે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરી દેવામાં આવી હતી. તો આ મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી અને તેઓના ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન માથાકૂટ થવા પામી હતી. ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો. તો આ મામલે વિછિયા પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી કોળી સમાજના 84 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 50થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો આ મામલે કોળી સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે હવે આ સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને ઠાકોર સેના મેદાનમાં આવી છે અને સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા આગામી 9 માર્ચે સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ વિછિયા પથ્થરમારા મુદ્દે સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા આગામી 9 માર્ચને રવિવાર બપોરે 2 કલાકે રાજકોટના વિજયામાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર સમાજના લોકોને ન્યાય અપાવવા માટે આવશે. તેમને સમાજના લોકોને પણ ભેગા થવા માટે આહવાન કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.